નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાસેથી શરૂ થતા હાઈવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી મોટા અને જોખમી ખાડાઓ પડ્યા છે। અનેક વાહન ચાલકો, સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી। પરિણામે અકસ્માતનો ભય સતત યથાવત રહ્યો છે। આખરે પ્રાંતિજના અનુજ પટેલ, કીર્તિ પટેલ, કીર્તન પટેલ, ભાવેશ દેસાઈ, સુજલ દેસાઈ, હર્ષિલ ગોહિલ અને વ્રજેશ ભાવસારે કોઈ સરકારી સહાય કે સૂચનાની રાહ જોયા વિના પોતાના ખર્ચે બાંધકામ સામગ્રી ભરી લાવી ઓવરબ્રિજના ખાડાઓ પૂરવાનું કામ હાથ ધર્યું છે। યુવાનોની આ સેવાભાવી કામગીરીને સ્થાનિકો દ્વારા ખૂબ જ સરાહના મળી રહી છે। લોકોનું કહેવું છે કે જે કામ લાખો રૂપિયાની ટોલ વસૂલતી હાઈવે ઓથોરિટીએ કરવું જોઈએ તે સામાન્ય યુવાનોને કરવું પડી રહ્યું છે। સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત છે। સ્થાનિકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ ફેલાયો છે। લોકોના જણાવ્યા મુજબ એક તરફ વાહન ચાલકો પાસેથી નિયમિત અને ભારે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ બીજી તરફ માર્ગની જાળવણી, સમારકામ અને સુરક્ષા જેવી મૂળભૂત જવાબદારીઓ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે। ટોલની આવક ક્યાં ખર્ચાય છે અને રસ્તાના સમારકામ માટે ફાળવાતા નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે નહીં તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આશ્ચર્યજનક બાબત તો એ છે કે અંદાજે 3 મહિના પહેલાં જ નિર્માણ પામેલા આ ઓવરબ્રિજ પર આટલા મોટા ખાડાઓ પડી જતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોનું માનવું છે કે નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ, કામમાં થયેલી સંભવિત ગેરરીતિઓ અને દેખરેખના અભાવે આજે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પ્રાઇમ કોમ્પ્લેક્સની નજીક મોટા 3 થી 4 ખાડા હતા, જેમાં રોજની 20 થી 25 ગાડીઓનો એક્સિડન્ટ થાય, યા કોઈનું ટાયર ફાટી જાય યા પંચર પડી જતું હતું। તો આવતા જતા મુસાફરોને પ્રોબ્લેમ થતો હતો, જેથી અમારા મિત્ર મંડળ દ્વારા અમે આજે ખાડા પૂરી એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ, જેથી બાઇક વાળાને પણ નુકસાન ના થાય। કેમ કે આમાં એવડા મોટા ખાડા છે કે બાઇક વાળા તો જો કદાચ અડીવી જાય તો એ મરી જ જાય પડીને, એટલા મોટા ખાડા છે। સરકારશ્રીને ધ્યાન દેવું અને રોડ કોન્ટ્રાક્ટરને પણ ધ્યાન દેવું કે પૈસા કમાઈને એકલા ઘરે ના લઈ જાઓ, થોડા ઘણા અહીંયા ખાડા પૂરવામાં પણ ધ્યાન આપો અને એમાં પૈસા ખર્ચો।